નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગુજરાતી વિષયમાં અભ્યાસ કરવાના છીએ. પાઠ નંબર 4 રવિશંકર મહારાજ. તમે રવિશંકર મહારાજનું નામ તો સાંભળ્યું જ હશે. આજે આપણે એના જીવન અને તેમણે જે લોકપ્રવૃત્તિ કરી હતી તેનો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ તો આપણે જોઈશું કે રવિશંકર મહારાજ પાઠનો પ્રકાર છે જીવન ચરિત્ર. જીવન ચરિત્ર એટલે કે કોઈના જીવન વિશે એના જન્મથી લઈને મૃત્યુ સુધીનું વર્ણન કરવું, તેને શું કહેવાય? જીવન ચરિત્ર. કે એમનો જન્મ ક્યાં થયો હતો, તેમણે શું શું પ્રવૃત્તિઓ કરી હતી, તે અંગેનું બધું વર્ણન કરવામાં આવે તેને જીવન ચરિત્ર કહેવામાં આવે છે. કે રવિશંકર મહારાજ પાઠનો પ્રકાર છે જીવન ચરિત્ર અને પાઠના લેખકનું નામ છે ધીરુભાઈ પરીખ. જન્મ 31/8/1933. ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમગામમાં થયો હતો. પૂરું નામ શું છે? કે ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ. તેમનો જન્મ વિરમગામમાં થયો હતો. જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં તેમણે ભાષા સાહિત્યના વિદ્વાન અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપી હતી. કે તેમણે જુદી જુદી શિક્ષણ સંસ્થામાં એટલે કે અલગ અલગ સંસ્થામાં તેમણે ભાષા સાહિત્યના એટલે કે ભાષા સાહિત્યમાં ભાષામાં કયા કયા વિષયો આવે? ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, એ શાનો સમાવેશ થાય છે? ભાષામાં થાય છે. કે ભાષા સાહિત્યના વિદ્વાન પ્રાધ્યાપક એટલે કે શિક્ષક તરીકે તેમણે સેવાઓ આપી હતી. કવિતા, વિવેચન, અનુવાદ તેમજ સંપાદનમાં એમના રસના ક્ષેત્રો હતો. કે તેમણે કવિતા પણ લખી હતી, વિવેચન પણ કર્યું હતું અને અનુવાદ, જાણે કે અંગ્રેજીમાં કોઈ નવલકથા કે વાર્તા હોય તેનું તેમણે બીજી કોઈ ભાષામાં અનુવાદ પણ કર્યું હોય. એટલે કે અનુવાદ કરવામાં એમને અલગ અલગ ક્ષેત્રોમાં રસ હતો. કુમાર તેમજ કવિલોક જેવા પ્રતિષ્ઠિત સામાયિકના તેઓ તંત્રી છે. એટલે કે જે સામાયિક હોય, જે મહિનામાં એકવાર મેગેઝિન, સામાયિક એટલે કે શું? મેગેઝિન. એટલે કે કુમાર અને કવિલોક જેવા સામાયિકના તેઓ તંત્રી પર રહી ચૂક્યા હતા. કે તેઓ કયા કયા સામાયિકના તંત્રી રહી ચૂક્યા હતા? કે તેઓ કુમાર અને કવિલોક સામાયિકના તંત્રી પણ છે. છપ્પા સંગ્રહ, અંગ 25 તેમજ હૈકુ સંગ્રહ, આજ્ઞા પણ એમના નોંધપાત્ર પ્રકાશનો છે. કે તેમણે છપ્પા સંગ્રહ પણ આપેલા છે. છપ્પા સંગ્રહમાં શું આવે છે? કે અંગ 25 નામનું જે છે લેખ, તે શું છપ્પા સંગ્રહમાં સમાવેશ થાય છે. તેમજ હૈકુ સંગ્રહમાં આજ્ઞા નામનું જે પુસ્તક છે તેમણે તે લખ્યું છે. એટલે કે આજ્ઞા પણ તેમનો નોંધપાત્ર પ્રકાશનો છે. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે તેઓ એક કવિતાએ પણ લખી હતી, વિવેચન કરતા હતા, અનુવાદ પણ અલગ અલગ ભાષામાં કરતા હતા. તેઓ કુમાર અને કવિલોક જેવા સામાયિક છે તેના તંત્રી પણ છે. અને ત્યારબાદ તેઓ છપ્પા સંગ્રહ પણ આપ્યા છે અને હૈકુ સંગ્રહ પણ આપ્યો છે. હવે જોઈશું કે આ પાઠમાં આપણે રવિશંકર મહારાજના જન્મથી લઈને એમણે જે પણ પ્રવૃત્તિ કરી છે, લોકસેવા કરી છે, તેનો આપણે અભ્યાસ કરવાના છે. કે પ્રસ્તુત કૃતિ દ્વારા લેખકે રવિશંકર મહારાજના જીવન કાર્યને રસરતી શૈલીમાં રજૂ કરી છે. કે તેમનું જે જન્મથી લઈને જે લોકો માટેના કાર્ય છે, લોકોના કલ્યાણ માટે જે કાર્યો કર્યા છે તેનું વર્ણન આ પાઠમાં કરવામાં આવ્યું છે. કે મહારાજની સાદગી અને સેવાના અનેક પ્રસંગો આપણા જીવન માટે પ્રેરણાદાયક બની રહે છે. કે આપણે પણ રવિશંકર મહારાજે જે લોકો માટે કામ કરેલા છે એ કામોમાંથી આપણે પ્રેરણા મેળવવાની છે. કે તેના પ્રસંગો અહીં રજૂ કરવામાં આવેલા છે. કેટલાક પ્રસંગો છે તે આ પાઠમાં રજૂ કરવામાં આવ્યા છે. કે મહારાજ અને વડી સેવક. મહારાજનો અર્થ શું થાય? મહારાજનો અલગ અલગ અર્થ થાય છે. કે મહારાજ એટલે કે મોટા રાજા પણ થાય, એટલે કે સમ્રાટ. બીજો અર્થ શું થાય? મહારાજ એટલે કે રસોઈયો, કે જે રસોઈ બનાવવા આવે ત્યારે રસોઈયાને શું કહેવાય? મહારાજ કહેવાય છે. તમે સાંભળ્યું જ હશે કે મહારાજ આજે રસોઈ બનાવવા આવવાના છે. એટલે કે મહારાજના અર્થ શું થાય છે? મહારાજ એટલે કે મોટા રાજા પણ થાય, સમ્રાટ પણ થાય અને રસોઈયો પણ થાય. બીજો શું થાય? કે મહારાજ એટલે કે યજમાન વૃત્તિ કરનાર ગોળ. કે જે મહારાજ આવે છે ને, જે ધાર્મિક પ્રવૃત્તિ કે જે હોય તે આપણા ઘરે આવે છે તેને શું કહેવાય? કે યજમાન વૃત્તિ કરનાર ગોળ. એટલે કે
આપણે એને કહીએ છીએ મહારાજ કહીએ છીએ. એટલે કે મહારાજના આ પાઠમાં અલગ અલગ અર્થ થાય છે. કે મહારાજ એટલે કે મોટા રાજા, રસોઈયો કે યજમાન વૃત્તિ કરનાર ગોળ. પણ આપણે શું મહારાજનો શું અર્થ થાય છે તે અહીં આપણે જોઈશું. કે મહારાજ અને વળી સેવક. મહારાજ એટલે તો મોટા રાજા, બરાબર ને? એટલે કે મહારાજ એટલે તો મોટો રાજા. મોટો રાજા તો સેવા કરાવે કે સેવા કરે? પ્રશ્ન ચિહ્ન છે. કે મોટા રાજા હોય તો બીજા પાસે સેવા કરાવે ને, બરાબર ને? કે બીજા પાસે સેવા કરાવે. પણ મોટા રાજા હોય તો સેવા કરે કે સેવા કરાવે? પ્રશ્ન ચિહ્ન છે. હા, પણ આ મહારાજ તો રાજ વિનાના મહારાજ. નવાઈ લાગે છે ને કે રાજ વિના તો વળી મહારાજ હોય. કે તમે જોતા જ હોવ છો કે જે કોઈ રાજા હોય, મહારાજ હોય, તેની પાસે શું પોતાનું રાજ્ય હોય છે. પણ આ શું છે કે મહારાજ છે પણ શું એની પાસે રાજ નથી. એટલે કે રાજ વિનાના મહારાજ છે. તમને નવાઈ લાગે છે, આશ્ચર્ય લાગે ને કે રાજ વિનાના વળી મહારાજ હોય? તમને પણ પ્રશ્ન થતો હશે કે રાજ વિના મહારાજ હોય? હા, આ નવાઈ પામદે તેવી પણ ખરી વાત છે. કે હા, આ નવાઈ લાગે એવી વાત છે. પણ આ શું? આ વાત સાચી છે, આ વાત સત્ય છે કે રાજ્ય વિના પણ આ રવિશંકર મહારાજને રવિશંકરને મહારાજનું બિરુદ આપવામાં આવ્યું છે કે રાજ વિનાના મહારાજા. અને તે શું કહે છે? રાજા છે તો પણ શું સેવા કરે કે કરાવે? પણ આ મહારાજા છે છતાં પણ શું સેવા કરે છે. લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે એવા છે આ મહારાજા. મહારાજા બિરુદ કેવી રીતે પ્રાપ્ત થયું? કે લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે છે આ મહારાજા. કે રવિશંકર મહારાજનું લોકોના હૃદય પર સત્તા ચાલે છે. બધા લોકો એને ખૂબ જ માન આપે છે. આ મહારાજાને તમે નથી ઓળખતા? પ્રશ્ન ચિહ્ન છે. આપણને પૂછે છે કે આ મહારાજાને તમે નથી ઓળખતા? લો તો હું જ એમનું નામ કહું. એમનું નામ રવિશંકર વ્યાસ. મહારાજાનું પૂરું નામ શું છે? રવિશંકર વ્યાસ. જે મહારાજાની અત્યારે વાત કરવામાં આવતી હતી કે જેમની પાસે રાજ્ય નથી તો પણ એમને મહારાજા છે, અને તે મહારાજા વળી પાછા શું બીજાના કામ પણ કરે. તો આ મહારાજાનું નામ શું છે? મહારાજાનું નામ છે રવિશંકર વ્યાસ. એટલે કે એની વ્યાસ શું છે? એની અટક છે. કે એની કુળનું જે એના કુળને આપણે ઓળખી શકીએ. એટલે કે કુળની ઓળખ, એટલે કે એને શું કહેવાય? અટક કહેવાય. ને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ? સરનેમ કહીએ છીએ. કે એમનું નામ રવિશંકર વ્યાસ. હજી એ ઓળખાણ ન પડી? કે તમે આ નામ સાંભળો હજી તમને ઓળખાણ ન પડી? પ્રશ્નાર્થ છે. એટલે કે રવિશંકર વ્યાસ અજાણ્યું લાગે છે ને? એટલે કે શું આ નામ સાંભળીને આપણે અજાણ્યું લાગે કે આપણે આ નામ ઓળખતા નથી એવું લાગે છે. કે રવિશંકર વ્યાસ નામ અજાણ્યું લાગે છે ને? અરે એ જ એમનું ખરું નામ છે. એટલે કે શું? આ રવિશંકર વ્યાસ એમનું સાચું નામ છે. અને વ્યાસ એ એમની સાચી અટક છે. રવિશંકર મહારાજા એટલે કે શું? રવિશંકર મહારાજાની સાચી અટક કઈ છે? તો વ્યાસ. એટલે કે રવિશંકર વ્યાસ તેમની સાચી અટક કઈ છે? કે વ્યાસ છે. આ તો એમના લોકહિતના કાર્યોથી, લોકહિતના કાર્યો એટલે કે લોકોના કલ્યાણ માટે, લોકોનું સારું ઈચ્છતા હતા. એટલે કે લોકહિતના કાર્યોથી એમની નિસ્વાર્થ એટલે કે કોઈ પણ સ્વાર્થ વગર કામ કરવું. કે નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ એમને મહારાજ બિરુદ આપ્યું હતું. કોણે તેમને મહારાજનું બિરુદ આપ્યું હતું? કે લોકોએ રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ આપ્યું હતું. ફરીથી જોઈશું. આ તો એમના લોકહિતના કાર્યોથી, એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ તેમને મહારાજનું બિરુદ આપ્યું. કે રવિશંકર વ્યાસને મહારાજનું બિરુદ કોણે આપ્યું? તો રવિશંકર મહારાજને લોકોએ મહારાજનું બિરુદ આપ્યું હતું. અને શા માટે એમને મહારાજનું બિરુદ આપ્યું હતું? કે તેઓએ લોકોના કલ્યાણ માટે કામો કરતા હતા, અને તેમાં પણ કોઈ પણ સ્વાર્થ વગરની તેઓ લોકો માટે કામો કરતા હતા. એટલા માટે તેમને લોકોએ મહારાજનું બિરુદ આપ્યું હતું. આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા, એટલે કે જાણીતા થયા. મહારાજ તરીકે પ્રસિદ્ધ થવું એટલે કે જાણીતા થયા. આ મહારાજ એટલે કે ગુજરાતના મૂક સેવક એટલે કે શું? ચૂપચાપ કામ કરવું. જાહેરાત કે પ્રસિદ્ધ કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ કામ કરવું. મૂકનો શું થાય? મૂક એટલે કે
બોલ્યા વગર, એટલે કે કોઈ પણ કામ જે કોઈ પણ કામ કરે તે કામની શું જાહેરાત કરવાની નહીં, કે આ મેં કામ કર્યું એ બધું કશું જણાવવાનું નહીં. એટલે કે જાહેરાત કે પ્રસિદ્ધિ કે પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ કામ કરનાર. મૂક સેવકનો અર્થ થાય છે ચૂપચાપ કામ કરનાર. કે મૂક સેવક રવિશંકર મહારાજ. મહારાજ એટલે જ ગુજરાતના મૂક સેવક રવિશંકર મહારાજ. લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા. લોકો એમને શું કહેતા હતા? રવિશંકર દાદા પણ કહેતા હતા. ને ગુજરાતમાં તેઓ શાનાથી પ્રસિદ્ધ થયા? કે ગુજરાતમાં તે મૂક સેવક એટલે કે ચૂપચાપ કામ કરનાર મૂક સેવક રવિશંકર મહારાજ તરીકે તેઓ પ્રસિદ્ધ થયા. એટલે કે તેમની સાચી અટક રવિશંકર વ્યાસ એમની સાચી અટક હતી. વ્યાસ શું એની સાચી અટક હતી, પણ તે લોકોના કલ્યાણ માટે કામો કરતા હતા, એટલે લોકો એમને મહારાજનું બિરુદ આપ્યું હતું. ને ત્યારબાદ તેઓ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા. અને મહારાજ એટલે કે ગુજરાતના મૂક સેવક રવિશંકર મહારાજ. લોકો એમને રવિ દાદા પણ કહેતા. કે લોકો રવિશંકર વ્યાસને બીજા કયા નામે ઓળખતા હતા? તો લોકો એને રવિશંકર દાદા તરીકે પણ ઓળખતા હતા. રવિશંકર મહારાજનો જન્મ સંવંત 1940ના મહા મહિનાની વડ ચૌદસના દિવસે એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો. આ તમારે એમનો જન્મ તારીખ અને દિવસ યાદ રાખવાનો રહેશે. કે રવિશંકર મહારાજનો જન્મ સંવંત 1940ના મહા મહિનાની વડ ચૌદસના દિવસ એટલે કે મહાવડ ચૌદસ એટલે કે કયો તહેવાર આવે છે? મહાશિવરાત્રિ. કે મહાશિવરાત્રિના રોજ થયો હતો. કે આજે કયા મહિનામાં થયો હતો અને કઈ સંવંત હતી તે છે કે કઈ સંવંત હતી? કે 1940. હવે આપણે સાલ જોઈએ કે ઈસવીસન 1884. કે ઈસવીસન 1884ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે એટલે કે રવિશંકર મહારાજનો જન્મ ક્યાં થયો હતો? કે ઈસવીસન 1884 ફેબ્રુઆરી એટલે કે કયો મહિનો આવશે? કે બીજો મહિનો. ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા રવિશંકરના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતૃશ્રીનું નામ નાથીબા હતું. એટલે કે રવિશંકર મહારાજનો જન્મ ઈસવીસન 1884માં ફેબ્રુઆરી મહિનાની 25 તારીખે થયો હતો. એટલે કે આપણે તમારે યાદ રાખવાનું રહેશે કે રવિશંકર મહારાજનો જન્મ 25/2/1884માં થયો હતો. એટલે કે કઈ સાલ છે? કે 1884. મહિનો કયો? તો ફેબ્રુઆરી. અને તારીખ કઈ? તો 25 તારીખે થયો હતો. અને તે દિવસે કયો તહેવાર હતો? તો મહાશિવરાત્રિનો તહેવાર હતો. ખેડા જિલ્લાના અને કયા જિલ્લામાં થયો હતો? કે ખેડા જિલ્લાના રઢુ ગામમાં એમનો જન્મ થયો હતો. આ પણ તમારે યાદ રાખવાનું રહેશે કે રવિશંકર મહારાજનો જન્મ ઈસવીસન 1884ના ફેબ્રુઆરી મહિનાની 2જી તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે થયો હતો. એમના પિતાશ્રીનું નામ હતું શિવરામભાઈ. એમના પિતાનું નામ પણ યાદ રાખવાનું રહેશે કે પિતાનું નામ હતું શિવરામભાઈ અને માતાનું નામ નાથીબા હતું. આ તમારે યાદ રાખવાનું રહેશે, કારણ કે એક વાક્યના પ્રશ્નોમાં પૂછાય છે. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનો એટલે કે શું? પિતાજી પાસેથી તેમણે જીવનમાં સારી ટેવો કે જાણે કે સારી ટેવો હોય કે જલ્દી ઉઠવું, કોઈની સામે બોલવું નહીં, કામોમાં મદદ કરવી. એટલે કે શું? પિતાજી પાસેથી તેમણે જીવનમાં સારી ટેવો કેળવવાનું શિક્ષણ મેળવ્યું હતું. તમને પ્રશ્ન પૂછાય કે પિતાજી પાસેથી તેમણે શાનું શિક્ષણ મેળવ્યું હતું? તો પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનું શિક્ષણ મેળવ્યું હતું. અને માતા પાસેથી ખૂબ ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એમણે બાળપણમાં જ શીખ્યું હતું. આ પણ તમારે યાદ રાખવાનું રહેશે કે તેમણે પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનો અને માતાની પાસેથી ખૂબ ચાવીને ખાવાનું આરોગ્યની ચાવીનું શિક્ષણ તેમણે બાળપણમાંથી જ પામ્યા હતા. આ પર તમને પ્રશ્ન પૂછાઈ શકે કે માતા અને પિતાજી પાસેથી શાનું શિક્ષણ મેળવ્યું હતું? તો પિતાજી પાસેથી સારી ટેવો કેળવવાનું શિક્ષણ મેળવ્યું હતું ને માતા પાસેથી ખૂબ જ ચાવીને ખાવાનું આરોગ્યનું શિક્ષણ તેમણે બાળપણમાં મેળવ્યું હતું. બાળપણથી તેમનો સ્વભાવ
સાહસિક અને નિર્દય હતું. નિર્દય એટલે કે એમને બિલકુલ પણ ડર લાગતો ન હતો, કે બાળપણથી જ તેમનો સ્વભાવ સાહસિક અને નિર્દય હતો. દીન દુઃખી, દીન એટલે કે ગરીબ, દીન દુઃખી પ્રત્યેની લાગણીવાળું હૈયું પણ એમને બાળપણથી જ મળ્યું હતું. એટલે કે જે ગરીબ લોકો હોય, દુઃખી હોય, તેમની પ્રત્યે પણ તેમને તરત જ દયા આવી જતી હતી. એટલે કે એમનો સ્વભાવ કેવો હતો? દયાળુ હતો. કે રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો? તો રવિશંકર મહારાજનો સ્વભાવ સાહસિક, નિર્દય અને દીન દુઃખી પ્રત્યેની લાગણીવાળું હૈયું હતું. એટલે કે દયાળો સ્વભાવ હતો. એટલે કે તમને આ એક પ્રશ્ન પૂછી શકાય કે રવિશંકર મહારાજનો સ્વભાવ કેવો હતો? તો રવિશંકર મહારાજનો સ્વભાવ સાહસિક અને નિર્દય અને દયાળુ સ્વભાવ હતો. એટલે કે દીન દુઃખી પ્રત્યેની લાગણીવાળું સ્વભાવ હતો. એટલે કે તમારે અહીં આટલા જે આપણે ભણી ગયા તેનું આપણે આટલું યાદ રાખવાનું છે કે એનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો, એમના માતા પિતાનું નામ શું હતું, માતા પિતા પાસેથી કયું શિક્ષણ મેળવ્યું હતું અને તેમનો સ્વભાવ કેવો હતો? કે એમનો સ્વભાવ સાહસિક, નિર્દય અને દયાળુ હતો. બાળપણથી જ એ ઘરના નાના મોટા કામોમાં મદદ કરતા હતા. જ્યારે નાના હતા ત્યારથી જ ઘરમાં તે નાના મોટા કામો કરતા હતા. એટલે કે નાના મોટા કામોમાં મદદ કરતા હતા. કોણ મદદ કરતું હતું? તો રવિશંકર મહારાજ નાનપણમાં જ તેઓ નાના મોટા કામમાં મદદ કરતા હતા. ખેતી પ્રત્યેક કામ એ શીખી ગયા ને હોંશેથી એ કામમાં જોતરાઈ પણ જતા હતા. એટલે કે તે નાના હતા ત્યારથી તેઓ શું ખેતીનું કામ પણ શીખી ગયા હતા અને તે કામમાં જોતરાઈ જતા હતા. કે કામ શું? પોતાની રીતે તે કામમાં લાગી જવું. કામમાં જોતરાઈ જવુંનો અર્થ થાય છે કે પોતે કામમાં લાગી જવું. અહીં એક રૂઢિપ્રયોગ છે કે કામમાં પણ જોતરાઈ જતા. કામમાં જોતરાઈ જતાનો અર્થ થાય છે કે પોતે કામમાં લાગી જવું. કે તેઓ ખેતીનું કામ પણ શીખી ગયા હતા ને હોંશેથી એ કામમાં શું? પોતે કામમાં લાગી પણ જતા હતા. કામમાં જોતરાઈ જતા એટલે કે પોતે કામમાં લાગી જતા હતા. કોઈ પણ કામમાં શરમ, સંકોચ કે નાનપણ નહીં. એ કોઈ પણ કામ હોય, કોઈ પણ કામમાં એમને શરમ પણ ન લાગતી, સંકોચ પણ ન થતો અને નાનમ પણ આવતી નહીં. નાનમ એટલે કે શરમ પણ લાગતી નહીં. એ બધું કામ કરતા હતા. નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મન મહિતાવડતું. મહિમાવંતું એટલે કે ગૌરવવાળું. મહિમાવંતું એટલે કે શું? કે ગૌરવવાળું. કોઈ પણ કામ હોય, નાનું કામ હોય કે મોટું કામ હોય, કોઈ પણ કામ એમના મન તો શું? ગૌરવવાળું કામ હતું. મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં. એટલે કે નાનપણથી તેમને કામ કરવાનો શોખ હતો. એટલે કે મોટા થયા તો પણ તેઓ શું? કામ કરવાની વૃત્તિ છોડી નહીં. મોટા થયા બાદ પણ તેઓ કામ તો કરતા રહ્યા. હા, એમના કામની દિશા બદલાઈ ગઈ, પણ જે એ કામ કરતા હતા એ કામની દિશા બદલાઈ ગઈ. મહાત્મા ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી તેમણે અનેક કામો ઉપાડી લીધા. કે રવિશંકર મહારાજ કોના પરિચયમાં આવ્યા? તો રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજીના પરિચયમાં આવ્યા. એટલે કે મહાત્મા ગાંધીજી એ આપણા દેશના રાષ્ટ્રપિતા હતા. કે આપણા દેશના રાષ્ટ્રપિતા કોણ હતા? તો મહાત્મા ગાંધીજી. તો મહાત્મા ગાંધીજીના સંપર્કમાં કોણ આવ્યું? તો રવિશંકર મહારાજ મહાત્મા ગાંધીજીના સંપર્કમાં આવ્યા. એટલે કે પરિચયમાં આવ્યા. ત્યારબાદ તેઓએ અનેક કામો ઉપાડી લીધા. એ જે કામો ઉપાડે તેમાં દિલ દઈને જોડાઈ જતા. દિલ દઈને જોડાઈ જવું એટલે કે કામમાં લાગી જવું. ખૂબ જ ઉત્સાહથી કામ કરવું. તેમણે અનેક કામો ઉપાડી દીધા અને એ જે કામ ઉપાડે તેમાં દિલ દઈને જોડાઈ જવું. દિલ દઈને જોડાઈ જવું એટલે કે ખૂબ જ ઉત્સાહથી કામ કરવું. અહીં પણ એક રૂઢિપ્રયોગ છે કે દિલ દઈને જોડાઈ જવું એટલે કે ખૂબ જ ઉત્સાહથી કામ કરવું. મહાત્મા ગાંધીજીએ તો કહેલું પણ ખરું. એટલે કે મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું કે બસ મહારાજાની આ જ ખૂબી છે. એટલે કે ખૂબી છે એટલે કે આ એક એમનું સારો પોઈન્ટ છે. એટલે કે સારું છે કે એમની અંદર એક આ સારો વિચાર છે કે એમની એક ખૂબી છે કે તેમને જે કામ સોંપો તેમાં એ પોતાની આત્મા રેડી દે. એટલે કે પૂરે લગનથી કામ કરવું, પૂરી શ્રદ્ધાથી કામ કરવું. અહીંથી જો કે બસ મહારાજાની આ જ ખૂબી છે કે તેમને જે કામ સોંપો તેમાં એ પોતાનો આત્મા રેડી દે. પોતાનો આત્મા રેડી દે એટલે કે શું? કે પૂરી લગનથી કામ કરવું, પૂરી શ્રદ્ધાથી કામ કરવું. જે રવિશંકર મહારાજ
જે કામ પર કામ લે છે અને તે કામ શું પોતાની શ્રદ્ધાથી સારી રીતના કરે છે અને તેથી જ એમનું કામ ઝળકે છે એટલે કે દીપી ઉઠે છે કે એ સારી રીતના કરે છે, પૂરી શ્રદ્ધા લગાવીને કામ કરે છે, મન દઈને કામ કરે છે, એટલા માટે એમનું જે કામ કરે છે તે કામ શું દીપી ઉઠે છે અને તેથી વધુ સારી અસર પડે છે, એટલે કે એમને જે કામ કરે છે એટલા માટે તેમની કામની અસર વધુ સારી રીતના પડે છે. મહાત્મા ગાંધીજીએ શું કહ્યું હતું કે બસ મહાત્મા ગાંધીજીએ રવિશંકર મહારાજ માટે કહ્યું હતું કે બસ મહારાજાની આ જ એક ખૂબી છે કે તેમણે જે કામ સોંપો એને કે જે કંઈ પણ કામ એને સોંપવામાં આવે છે એ કામમાં શું પોતાની આત્મા રેડી દે છે, ખૂબ જ ઉત્સાહથી કામ કરે છે, શ્રદ્ધાથી કામ કરે છે અને તે શું એનું કામ એ ખૂબ જ સારી રીતના કરે છે એટલા માટે એમનું કામ શું દીપી ઉઠે છે, ઝળહળી ઉઠે છે અને તેથી એમની કામની વધુ સારી અસર પડે છે. ગાંધીજીના પરિચયમાં ગાંધીજી સાથેના પરિચય પછી તેમણે ભારતની આઝાદીની લડતમાં ઝપલાવી, એટલે કે તેઓ શું ગાંધીજીના પરિચયમાં આવ્યા ત્યારબાદ પછી જે રવિશંકર મહારાજ છે તેઓ શું આઝાદીના કામમાં જોડાઈ ગયા, એટલે કે આઝાદીની લડતની જે કામ હતું તેમાં તેઓ જોડાઈ ગયા. કોની સાથે? ગાંધીજી સાથે તેઓ જોડાઈ ગયા કે રવિશંકર મહારાજ ગાંધીજીના સંપર્કમાં એટલે કે પરિચયમાં આવ્યા બાદ તેઓ ભારતની આઝાદી માટેની લડત હતી તેમાં તેઓ કામે લાગી ગયા, એટલે કે તેમાં તેઓ આગળ વધી ગયા. યજમાન વૃત્તિનો ધંધો છોડી દીધો. યજમાન વૃત્તિ એટલે કે શું કે જે યજમાનોને ત્યાં ધાર્મિક કાર્યો કરાવવા, એટલે કે ગોડ એટલે કે શું કહેવાય, યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો. એટલે કે યજમાન વૃત્તિ એટલે કે શું યજમાનોને ત્યાં તે ધાર્મિક વૃત્તિના કાર્યો કરાવવા, એટલે કે બીજાના ત્યાં ધાર્મિક વૃત્તિના જે કામો કરવા જાય છે તેને શું કહેવાય, ગોળ મહારાજ કહેવાય. એટલે કે ગોળના કામો શું તેનો ધંધો તેમણે છોડી દીધો. કોણે? રવિશંકર મહારાજે યજમાન વૃત્તિનો ધંધો છોડી દીધો. વિલાયતી કપડાં છોડ્યા. વિલાયતી એટલે કે બહારના કપડાં પર તેમણે છોડી દીધા. ગામ ઘર બધું છોડીને રાષ્ટ્રના કામમાં લાગી ગયા. તેમણે શું ગામ પર છોડી દીધું, પોતાનું ઘર પર છોડી દીધું ને રાષ્ટ્રના એટલે કે દેશના કામોમાં તેઓ લાગી ગયા. કે ગાંધીજીના સંપર્કમાં આવ્યા પછી તેમણે શું કર્યું કે જે ભારતની આઝાદી માટે શું તેઓ ભારતની આઝાદી માટે પોતે લાગી ગયા, એટલે કે લાગી ગયા એટલા માટે તેમણે શું ઘર પણ છોડી દીધો, પોતાનો જે યજમાન વૃત્તિનો ધંધો હતો તે પણ છોડી દીધો, વિલાયતી કપડાં પણ છોડી દીધા, ગામ છોડ્યું, ઘર છોડ્યું અને રાષ્ટ્રના એટલે કે દેશના કામમાં તેઓ લાગી ગયા. ચરખો એટલે કે શું કે જે કાપડ બનાવવાનું આવે છે, શું સૂતરનો તાંતરો, સૂતર કાટવાનું સાધન કે સૂતર કાટવાનું સાધન તેને શું કહેવાય, ચરખો ચલાવીને ખાદીના વસ્ત્રો પહેરવા. રવિશંકર મહારાજ શું કરતા હતા અને ગાંધીજી પણ ચરખો ચલાવતા હતા ને, તમને ખબર જ હશે કે ગાંધીજી શું કરતા હતા, સત્ય અને અહિંસામાં માનતા હતા. ગાંધીજી શામાં માનતા હતા? સત્ય અને અહિંસામાં માનતા હતા. અને તેઓ શું પોતાની ખૂબ જ ઓછી જરૂરિયાતનો ઉપયોગ કરતા હતા. તેઓ શું ચલાવતા હતા? ચરખો ચલાવતા હતા. એટલે કે રવિશંકર મહારાજ પણ ચરખો ચલાવીને ખાદીના વસ્ત્રો પહેરવા, એટલે વસ્ત્રો એટલે કે કપડાં પહેરવા. સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ હવે એમનો જીવન મંત્ર બની ગયો. કોનો? રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો કે ચરખો ચલાવીને શું ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો. આ તમારે યાદ રાખવાનું રહેશે કે રવિશંકર મહારાજનો જીવન મંત્ર શું હતો? તો રવિશંકર મહારાજનો જીવન મંત્ર ચરખો ચલાવીને સાદા કપડાં પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ રવિશંકર મહારાજનો જીવન મંત્ર હતો. પછી ત્યારબાદ એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે તેઓ કોના સંપર્કમાં આવ્યા પછી આઝાદીની લડતમાં તેઓ જોડાઈ ગયા? તો તેઓ મહાત્મા ગાંધીજીના સંપર્કમાં આવ્યા બાદ એટલે કે પરિચયમાં આવ્યા બાદ તેઓ શામાં જોડાઈ ગયા કે ભારતની એટલે કે દેશની આઝાદી માટેની લડતમાં તેઓ જોડાઈ ગયા હતા. હવે આપણે આગળ જોઈએ કે ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિમાં એમના જીવનમાં પ્રવેશ થયો. ત્યારબાદ શું હવે શું થયું કે રાજકીય પ્રવૃત્તિ તેઓ આઝાદીની લડતમાં જોડાઈ ગયા. ત્યારબાદ શું તેઓ રાજકીય પ્રવૃત્તિની સ્થાને હવે શામાં તેઓ જોડાય છે?
કે લોક પ્રવૃત્તિ એટલે કે લોકોના કલ્યાણ માટેની પ્રવૃત્તિઓ કરવી, કામો કરવા, લોકોના કલ્યાણ માટેના કામો કરવા એમના જીવનમાં પ્રવેશ થયો. કે રાજકીય પ્રવૃત્તિ તરફ એમનું ધ્યાન ઓછું થયું અને તે શાના કામો વધારે કરે છે? લોકોના કલ્યાણ માટેના કામો વધુ કરે છે. પછી તો એ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ. રવિશંકર મહારાજની કઈ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ? તો લોક પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ. લોકસેવાના ક્ષેત્રે તેમણે પ્રથમ પગરણ માંડેલા. પગરણ એટલે કે શરૂઆત. પ્રથમ પગરણ એટલે કે શરૂઆત. લોકસેવાના ક્ષેત્રે એટલે કે પ્રથમ શરૂઆત એમણે કરેલી. ક્યારે? ઈસવીસન 1911માં. પ્રશ્ન પૂછાઈ શકે કે રવિશંકર મહારાજે લોકસેવાના ક્ષેત્રોમાં પ્રથમ પગરણ ક્યારે માંડેલા એટલે કે શરૂઆત ક્યારે કરી હતી? કે લોકસેવાની શરૂઆત તેમણે 1911માં કરી હતી. કે રવિશંકર મહારાજે લોકસેવાના કાર્યો માટેની શરૂઆત ઈસવીસન 1911માં કરી હતી. કે તેઓ શ્રી ફતેહસિંહ રાવ. કયો આશ્રમ છે? ફતેહસિંહ રાવ અનાથાશ્રમ એટલે કે શું? કે જે છોકરા હોય તેના માતા પિતા નહીં હોય એટલે તે બાળકને શું કહેવાય? અનાથ કહેવાય. અને તેવા બાળકો રહે તેવા આશ્રમને શું કહેવાય? અનાથ આશ્રમ. અનાથ આશ્રમમાં કોણ રહે? કે અનાથ આશ્રમમાં જે બાળકના માતા પિતા ન હોય તેવા બાળકો અનાથ આશ્રમમાં રહે છે. કે ઈસવીસન 1911માં વડોદરામાં તેઓ ફતેહસિંહ રાવ અનાથ આશ્રમમાં 2-3 છોકરાઓનો દાખલો કરાવવા ગયા હતા. કે લોકસેવાની પહેલી કામ શું કરેલું એમણે? કે ઈસવીસન 1911માં વડોદરામાં તેમણે ફતેહસિંહ રાવ અનાથ આશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરવા ગયા હતા. અનાથાશ્રમના વડાએ એટલે કે મુખ્ય વ્યક્તિએ રવિશંકરને ફાળો ઉઘરાવવા કહ્યું હતું. ફાળો ઉઘરાવવા એટલે કે આશ્રમને ચલાવવા માટે પૈસા તો જોઈએ ને, એટલે કે ફાળો ઉઘરાવવાનું કહ્યું હતું. ત્યારે તો એ કામ એમને માટે સાવ નવું હતું. કે એ કામ તેમણે ક્યારેય પણ કર્યું ન હતું. ફાળા ઉઘરાવવાનું કામ ક્યારેય પણ એમણે કર્યું ન હતું. એ કામ એમના માટે સાવ નવું હતું. પણ એમણે આ કામ માથે ઉપાડી લીધું. એટલે કે તેમણે આ કામની જવાબદારી લઈ લીધી. માથે ઉપાડવું એટલે કે શું? કામની જવાબદારી લઈ લીધી. ઘરે ઘરે ફરીને એમણે આશ્રમ માટે ઠીક રકમ એકઠી કરવી એટલે કે ભેગી કરી. કે રવિશંકર મહારાજે ઘરે ઘરે ફરીને આશ્રમ માટે રકમ ભેગી કરી હતી. ત્યાર પછી ધીમે ધીમે તેમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી. એટલે કે પોતે કામે લાગી જવું. પોતાની જાતને જોતરવા માંડવી એટલે કે પોતે કામમાં લાગી જવું. એટલે પછી કે આવા લોકસેવાના કામોમાં તેઓ લાગી ગયા. સૌ પ્રથમ લોકસેવાનું કામ તેમણે કયું કર્યું હતું? તે ઈસવીસન 1911માં વડોદરામાં ફતેહસિંહ અનાથ આશ્રમમાં 2-3 છોકરાઓનો દાખલ કરાવ્યા હતા. અને ત્યાંના વડાએ તેમને ફાળો ઉઘરાવવાનું કામ સોંપ્યું હતું. અને તે ફાળો ઉઘરાવવા માટે તેઓ ઘરે ઘરે જઈને ફાળો ઉઘરાવ્યો હતો. એકવાર પેટલાદથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં તેમને જવાનું થયું. હવે બીજો એક પ્રસંગ છે કે કયો પ્રસંગ આવે છે? કે એકવાર તેઓ પેટલાદથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમને જવાનું થયું. કોને જવાનું થયું? તો રવિશંકર મહારાજને. કે એકવાર કોણ જાય છે? જોગણ ગામમાં રવિશંકર મહારાજ જાય છે. તેમણે જોયું તો ત્યાં નળી ગંડકી એટલે કે જ્યાં જો ત્યાં શું હતું? એટલે કે ગંડકી જ હતી. ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોક્યા કરે. એટલે કે ગામમાં ખૂબ જ ગરીબાઈ હતી. એટલે કે જે જોગણ ગામમાં જાય છે ત્યાં આગળ શું હતું? ગંડકી અને ગરીબી હતી. આ ગરીબાઈ અને ગંડકીથી એમનું દિલ દ્રવી ઉઠ્યું. કે જ્યારે તેઓ આ ગામમાં જાય છે અને ગામમાં શું જોઈ છે? ખૂબ જ ગંદકી છે અને ખૂબ જ ગરીબાઈ છે. ને એટલા માટે એમનું દિલ દ્રવી ઉઠ્યું. દિલ દ્રવી ઉઠવું એટલે કે ખૂબ જ દુઃખ થવું. કે આ ગરીબાઈ અને ગંદકી જોઈને રવિશંકર મહારાજને ખૂબ જ દુઃખ થયું. ત્યાં રહીને આ દૂષણો દૂર કરવાનો તેમણે મનસૂબો નક્કી કર્યો. એટલે કે નિશ્ચય કર્યો. કે તેઓ જોગણ ગામમાં રહીને પછી તેમણે શું વિચાર્યું? કે આ ગરીબાઈ કેવી રીતના દૂર કરવી અને આ ગંદકી કેવી રીતના દૂર કરવી તે માટે તેમણે નિશ્ચય કર્યો. આજુબાજુના ગામોમાં પણ
એ જ પરિસ્થિતિ હતી. એટલે કે જોગળ ગામ હતું તે જોગળ ગામમાં ગંદકી પણ હતી અને ગરીબાઈ પણ હતી. અને એની આજુબાજુમાં જે કંઈ પણ ગામો છે એ ગામમાં પણ આવી જ પરિસ્થિતિ હતી. આજુબાજુના ગામોમાં પણ ગંદકી હતી અને ગરીબાઈ પણ હતી. એટલે કે આ ગંદકી અને ગરીબાઈ દૂર કરવાનો શું નિશ્ચય કર્યો કોણે? રવિશંકર મહારાજે. એટલા માટે તેઓ શું કરે છે? ગામડે ગામડે ફરવા લાગ્યા. દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડા દાળ ચોખા મેળવીને ખીચડી રાંધીને ખાય. તેઓ શું ગામે ગામડે ફરે, પછી શું કરે? દિવસના એકવાર જ જમે. એટલે કે બપોરના કોઈ ગામમાંથી થોડા દાળ ચોખા મેળવે, એટલે કે કોઈની પાસેથી દાળ ચોખા માંગી લે અને ખીચડી રાંધીને તેઓ ખાતા હતા. કે દિવસમાં તેઓ એક જ વાર જમતા હતા. તે પણ શું? તેઓ દાળ ચોખા માંગી લાવતા હતા અને તેની ખીચડી બનાવીને ખાતા હતા. અને પછી એમની યાત્રા શરૂ થતા, એટલે કે યાત્રા શરૂ થવી એટલે કે કામે તેઓ લાગી જતા. એટલે કે જે કામે એમણે લીધું હતું તે કામે તેઓ લાગી જતા હતા. પાણી પીવા માટે સાથે ડોળી અને લોટો રાખે. રવિશંકર મહારાજ પાણી પીવા માટે શું સાથે રાખતા હતા? તો રવિશંકર મહારાજ પાણી પીવા માટે ડોળી અને લોટો સાથે રાખતા હતા. ગામની ભાગોળે એટલે કે પાદરે પ્રથમ નાહી ધોઈ લે. એટલે કે ગામમાં પ્રવેશે તે પહેલાં તેઓ શું કરતા હતા? પહેલાં નાહી લેતા હતા. ને પાણી પીવા માટે શું રાખતા હતા? ડોળી અને લોટો સાથે રાખતા હતા. અને ગામમાં પહેલાં પ્રવેશે તે પહેલાં શું કરતા હતા? તેઓ નાહી ધોઈ લેતા હતા. પછી તેઓ ગામમાં પ્રવેશે. આ યાત્રામાં 2-3 વખત ડોળી ખોવાઈ ગયેલી. કે આ રીતના તેઓ સફર કરતા હતા, ફરતા હતા. ત્યારે શું થયું હતું? તેમની ડોળી ખોવાઈ ગઈ હતી. આથી તેમણે ડોળી સાથે રાખવાનું માંડી વાળ્યું. એટલા માટે તેઓ શું પોતાની સાથે ડોળી પર રાખતા નહીં. હવે એમણે નવો નિયમ લીધો. હવે એમનો શું નિયમ હતો? કે બપોરે જમ્યા પછી પાણી પીવું. હવે તેમણે ડોળી પણ સાથે રાખતા ન હતા. ડોળી ખોવાઈ ગઈ હતી. એટલા માટે શું તેઓ ડોળી પર રાખતા ન હતા. અને હવે નવો નિયમ બનાવ્યો. તે નિયમ શું છે? કે બપોરે જમ્યા પછી જ પાણી પીવું. પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં. શું કરે? કેટલા કલાક સુધી પાણી ન પીતા હતા? તો 24 કલાક સુધી તેઓ પાણી પીતા ન હતા. બપોરે ફક્ત જમ્યા બાદ જ પાણી પીતા હતા. આમ ઓછામાં ઓછી જરૂરિયાત વડે તેમણે સેવા આરંભી હતી. એટલે કે શરૂઆત કરી હતી. એટલે કે ઓછી જરૂરિયાત કરીને લોકોના કલ્યાણ માટેના કામો કરતા હતા. હવે આગળનો પાઠ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.